નમસ્કાર. મારી અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને માનનીય મેયરશ્રીને નમ્ર વિનંતી છે. અમદાવાદ શહેરમાં આપણે જોયું કે આનંદ નિકેતનનો બનાવ બન્યો, જે રીતે હેરાનગતિ થઈ, જે રીતે વાલીઓ હેરાન થયા, બાળકો હેરાન થયા, જે પરિસ્થિતિનો ભોગ બનવું પડ્યું, એ ફેમિલીની દુર્દશા જોઈને ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું અને જાણે કે 4 દિવસની અંદર બધું સોર્ટ આઉટ થઈ જવાનું એ પ્રકારની વ્યવસ્થિત કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલો અને સરકારી સ્કૂલોની અંદર ખાસ એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. માત્ર ખાનગી સ્કૂલોની અંદર જઈને દંડ કરવાની સાથે સાથે અમદાવાદ શહેરની જે સરકારી શાળાઓ છે, મ્યુનિસિપલ શાળાઓ છે, તેમજ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે, તેની અંદર પણ તપાસ થવી જોઈએ. ફૂડ બાબતનું પૂરેપૂરું ઇન્સ્ટ્રક્શન લેવાવું જોઈએ. એની પૂરેપૂરી ઇન્સ્પેક્શન એજન્સીઓને લઈને જવું જોઈએ. એની સાથે સાથે અમદાવાદ શહેરની અંદર બહુ જ અગત્યની વાત છે, અમદાવાદ શહેરની અંદર જેટલી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડીઓ છે, એ આંગણવાડીઓને ખાસ અમે આજે 2 થી 3 આંગણવાડીમાં વિઝિટ કરી તો ત્યાં જે ઘણી જગ્યાએ પાણીનો પીવાનો પ્રોબ્લેમ હતો, ટાંકીઓ વ્યવસ્થિત નહોતી, ટોયલેટની વ્યવસ્થા બરાબર નહોતી અને જે સ્ટાફ હતો એ પણ બૂમ પાડતો હતો કે પૂરેપૂરી વ્યવસ્થા નથી. એટલે મારી કમિશનરશ્રીને અને મેયરશ્રીને નમ્ર વિનંતી કે અર્જન્ટલી એની બાબતમાં સંવેદના દાખવીને પક્ષાપક્ષીથી દૂર રહીને ઇમિડિયેટ આંગણવાડીઓ માટેનો આદેશ આપવામાં આવે ને પૂરેપૂરી જાળવણી કરીને એની સ્વચ્છતા પૂરી પાડવામાં આવે અને આરોગ્યલક્ષી પૂરેપૂરી દરકાર કરવામાં આવે તેવી વિનંતી છે. જય હિન્દ.